ગુરુજી મારો અંતનાથ અમને આપો આશીર્વાદ 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 અમને આપો આશીર્વાદ અમને આપો આશીર્વાદ इच्छामि कमासो वंदियो जावि जाय शिवाय मंदिर बनाने इच्छामि कमासो वंदियो जावि जाय शिवाय मंदिर बनाने इष्टा सुराय सुबदप शरणिरवद सुबदजम जातानिरो चोदि स्वामी आर पाणी रात चोदि इच्छामि कमासो वंदियो जावि जाय शिवाय मंदिर बनाने इच्छा कारण संदेश भगवान भूमि अभ्यंतर रायम आव्यो इच्छा रायम रायम चामी कुमार जय किसिया जा कारण संदेश भगवान मायना संदेश शम चामी चामी कुमार मंदिर जावे जय किसिया मायना चामी कुमार मंदिर जावे जय किसिया मायना साधना सुजी नमो हरिहंता नमो सिद्धा नमो वायुयानम नमो वज्रायानम देशो वंचालंकारो सपभावपरासनो मंगलां च सभ्येषि परमं भवै मंगलम् ओम नमः पार्श्वनाथाय विश्वचित्रायते हरिद्रनेत्रवैरुध्या पद्मादेवीयुतायते शान्तिदुष्टे महापुष्टि धृतिकीर्ति विदायिने ओम ह्रीं बिट् व्यालवे व्याल सर्वादिव्याधिनाशिने जया जिदाख्या विजयाख्या पराजितयान्वित दिशां ओम शिवानुषा नमस्ते शंखे स्वरमंडल पार्श्वजन दृढ़कल्पतरु कल्प चूरय दुष्टव्रातं चूरय मे वाञ्छितं नाथ मंगलं पद्मचिताद्या मंगलं कनको गुरु मंगलं सूर्यदेवेन्द्र कला માથા પરનો સંબંધ આજનો નહીં વર્ષો પહેલાંનો છે. કેટલા વર્ષ પહેલાંનો? 53 વર્ષ પહેલાં જ્યારે અમે દીક્ષા લીધી. અમારી દીક્ષા ભુજમાં થઈ. જ્યારે પાકિસ્તાન ને ભારતનું યુદ્ધ થયું, ભારત જીત્યું, એના પછીના તરતના સમયમાં જ્યારે તમારા માધાપરની પટલાણી હોય, એક દિવસની અંદર આખું એરપોર્ટ બનાવેલું એ અરસામાં, એને વર્ષ 53 થયા. ઈસવીસન 1972 અને ડિસેમ્બરમાં આ લગભગ 13 કે 14 દિવસ યુદ્ધ ચાલ્યું હતું. એમાં ભારત વિજેતા બને. તે વખતે લોકો વાતો કરતા કે દીક્ષા હવે કેવી રીતે થશે. અધ્યાત્મયોગી સાહેબજી કહેતા કે દીક્ષા એના નિશ્ચિત સમય જ થશે અને ખરેખર થઈ. એ જ વર્ષે અમારા જીવનનો પહેલો વિહાર. મેં ક્યારેય ગ્રહસ્થપણામાં પણ વિહાર કર્યા નથી. કોઈ સાધુ મારા સાથે રહ્યો નથી, એક પણ બહુસત કર્યું નથી. એટલે જે કાંઈ પણ પહેલો વિહાર થયો ને ભૂતથી મહાસુદ પૂનમ સાંજનો સમય અને આચાર્ય ભગવાન દેવેન્દ્ર સુરી મહારાજ, પન્યાક્ષી, કલાપૂર્ણ વિજયજી એ બધાની સાથે સૌથી પહેલી વાર વિહાર કરીને અમે માધા પર આવ્યા. એટલે વિહારનું પહેલું સ્થાન, પહેલું ગામ એ માધા. હા, આ 53 વર્ષ. ત્યાર પછીનું ચોમાસું તો લગભગ 17 વર્ષ પછી થયું. અમારો દીક્ષા પર્યાય લગભગ 18 વર્ષનો થયો. ત્યારે 2046 આજથી 34 વર્ષ પહેલાં માધાપરમાં ચોમાસું.
જોકે એમાંય કેટલા ગંગા નદીના પાણી નીકળી ગયા. જેમાં જે જૂની પેઢીઓ હતી, વિક્રમસિંહભાઈ, નેમચંદભાઈ કે પેલા પછી ઓલા બીજા ભાઈ, એ બધા ગયા. અમારા એના પછીની એ પેઢી જાણે જતી રહી. અત્યારે નેમચંદભાઈ તો નથી, પણ વસંતભાઈ ક્યાં છુપાઈ ગયા? એટલે આવા પ્રકારની એમાંથી જે નાના નાના ત્યારે વખતે છોકરાઓ હતા કે અત્યારે જુવાનમાંથી પ્રૌઢ અવસ્થામાં પહોંચવા આવ્યા, છતાં આજે પણ એ લાગણીના તત્વો જોડાયેલા છે. ધર્મ એક એવી જબરદસ્ત વસ્તુ છે, એક વખત તમને ગમી જાય. જોકે આજના જમાનામાં મોટા ભાગનો વર્ગ ધર્મ કરતો જ નથી. નંબર 1, ધર્મ કરતો જ નથી. ધર્મ સાથે એને કાંઈ લેવા દેવા નથી. હવે જે 1% વર્ગ ધર્મ કરે છે એ પણ માને શું છે ખબર છે? ધર્મ એટલે દુઃખ, ધર્મ એટલે કષ્ટ, ધર્મ એટલે પીડા. જે લોકો તમારા જેવા ધર્મ કરે છે ને એના મગજમાં શું બેઠેલું છે? ધર્મ કરીએ એટલે દુઃખી થઈ જાય. અને કેટલાક વળી એમ માને કે આ ભવની અંદર તકલીફ સહન કરી લઈએ એટલે પછી પરલોકમાં જલસા, પછી પરલોકમાં વાંધો નહીં. આવા પ્રકારની માન્યતા જે લોકો ધર્મ કરે છે એની પણ છે. મને પ્રશ્ન એ પેદા થાય, ધર્મમાં જો તમને કષ્ટ લાગતું તો પછી પરલોકની અંદર તમને આનંદ કેવી રીતે મળે? ભગવાન મહાવીર સ્વામીનો ધર્મ ઉદ્ધાર નથી, રોકડો ધર્મ છે. અહીં ને અહીં તમને આનંદ મળે, અહીં ને અહીં તમને પ્રસન્નતા મળે, પણ ધર્મને તમે સમજતા નથી. બોલો, ધર્મના 4 ફળ છે ને અત્યારે અત્યારે શરીરમાં આરોગ્ય, અત્યારે આ પ્રભવમાં મળે. ધર્મને બરાબર વળગો ને તો શરીરમાં આરોગ્ય મળે, જીવનમાં શાંતિ મળે, કુટુંબમાં સંપ મળે, ચિત્તમાં પ્રસન્નતા મળે. બોલો, આ મર્યા પછી પરલોકમાં મળે કે આ ભાવમાં મળે? આ ભાવમાં જ મળે. અને છતાં તમે બધા શું માનીને બેઠેલા છો કે ધર્મ કરવો એટલે સહન કરવું, સામાઈ કરીએ એટલે દુઃખ, પ્રતિક્રમણ કરીએ એટલે દુઃખ, વ્યાખ્યાન સાંભળીએ એટલે દુઃખ. અને કાંઈ પણ ધર્મની વાત આવે એના પ્રારંભમાં આનંદ કે અંતમાં આનંદ. દાખલા તરીકે ભાદરવા સુદ ચોથનું પ્રતિક્રમણ તમે કર્યું, એકદમ નિષ્કપટ હૃદય બોલજો. જ્યારે પ્રતિક્રમણની શરૂઆત થઈ ત્યારે આનંદ કે પૂરું થયું ત્યારે આનંદ? એટલે એનો અર્થ એ થયો ને, આપણી અંદર બેઠેલું શું છે? આનંદ નથી બેઠો. જો ખરેખર આનંદ બેઠેલો હોય તો અક્ષય રાજીની છે. રાતના 1 વાગે જ્યારે માણસને ધર્મ કરતા કરતા આનંદ આવે ને તે વખતે એને પહેલાંની જરૂર ન પડે, પોતાની ભેળે એને આનંદ આવે. આનંદ આવે એટલે પોતાની ભેળે કરે. જ્યાં સુધી મારે તમને ધક્કો આપવો પડે, જ્યાં સુધી મારે તમને પ્રેરણા કરવી પડે, સમજવાનું કે હજી ધર્મ ગમ્યો નથી. ગમે તો એક પ્રશ્ન તમને પૂછું, મરચા તમને કેવા લાગતા હતા 2 વર્ષના કીકલા હતા ત્યારે? 2 વર્ષના કીકલા હતા ત્યારે તમને મરચા કેવા લાગતા હતા? કોઈને ભારે આ ચોકલેટ લઈ લેતા હતા અને તમને કદાચ યાદ ન હતો કે 2 વર્ષના છોકરા ઘણા છે માધા છે ને ભાઈ, એટલે જરા આમ છે ને મરચું આપજો અને ચોકલેટ આપજો, લાલ મરચું આપવાનું. આ મરચાને આમ નાખશે ચોકલેટ ખાઈ, બરાબર? એ જ છોકરો જ્યારે 22 વર્ષનો થાય અને મરચા વગરનું શાક મૂકો તો શું કરશે? થાળી પછાડે. અરે ભાઈ, મરચા ખરેખર તીખા હતા, એ મીઠા થઈ ગયા 22 વર્ષની ઉંમર? ના, એને ભાવતા થઈ ગયા. મારા ભગવાનનો ધર્મ મરચા જેવો તો નથી ને ભાઈ. તો પછી તમે કરો ને તો પોતાની મેળે તમને મીઠું લાગે. હકીકત એ છે તમારો દ્રષ્ટિકોણ બરાબર નથી. ધર્મ પ્રત્યેનો તમારો એંગલ
તમારો દ્રષ્ટિકોણ એ આખો ને આખો બદલાવો. ધર્મ કરનારો માણસ દુઃખી નથી, અને જો ધર્મ કરનારો માણસ દુઃખી હોય ને તો સૌથી વધારે દુઃખી અમે. કારણ કે તમે તો બધા ગાડીમાં બેસો, અમે તો પગે ચાલો. તમે હેર કટિંગ સલૂનમાં જાઓ, અમારો તો રોજ કરવાનો. અને આ અમારા ઠાકરસિંહના છોકરા, એના બાપા ઠાકરસિંહે અમારી 7 પેઢીના લોચ કર્યા છે. તો આ લોચ એ કઈ શેની વસ્તુ છે? એક વસ્તુ, ખાલી એક લોચ તમે પકડો ને તોય તમારી આમ મરાળ પડી જાય. તો અમે બધા દુઃખી, અને તમે તેમ કે સાધુ તો સુખિયા ભલા, દુખિયા નહીં લવલેશ, અષ્ટ કર્મ દળ ચૂરવા, ધરો સાધુનો વેશ. અને મારા બેટા બોલે ક્યારે ખબર છે? દુનિયા ઉતારતા હોય ત્યારે સામાયિકના કપડા છોડતા પાછા બોલે એમ કે ધરો સાધુનો વેશ. સામાયિકનો વેશ તો રાખો. તો આમાં આપણે કયો એંગલ સમજવાનો? જો ભગવાનના ધર્મને સમજવો હોય તો માત્ર શ્રદ્ધા નહીં, તાર્કિક દ્રષ્ટિએ પણ તમે સમજી શકો. ભગવાનનો ધર્મ જે પણ કરે, શ્રદ્ધાપૂર્વક કરે, એની ગતિ કઈ તરફ હોય ખબર છે? સુખ તરફ ગતિ. આ વાત સમજવાની. એમ તો શાસ્ત્રમાં લખ્યું પરિશોઠવ્યા પરિસહા, 22 પરિસહ સહન કરવા. પણ સહન કરવાના કોને લાગે ખબર છે? જે લોકોને સંસારમાં સુખ લાગતું એ લોકોના એંગલથી તમે જુઓ તો સાધુ મહારાજ સહન કરે છે એવું લાગે. પણ સાધુ મહારાજને પોતાને પૂછો, એને વધાવવા જેવા લાગે. કર્મ નિદ્રાનો અવસર આવેલો છે એમ માને. જેના માટે મેં દીક્ષા લીધેલી છે એ વસ્તુ બને. સાચું કીધું, તમારે ત્યાં પૈસા આવે, તમે એને વધાવો કે લાત મારો? 5 કરોડ આવે મારી લો કે તો તમે 5 કરોડ રૂપિયા આવે એટલે તમે કેવા વધાવો? કેમ કે ગરીબી દૂર કરે છે પૈસા. એવી રીતે આ પરીક્ષાને પણ સાધુ વધારે. મારી અંતરંગ જે ગરીબી છે એને આ બધા પરીક્ષો દૂર કરે. એ જ્યારે પણ તમે ધર્મ ક્રિયા કરો તે વખતે તમારી આવી દ્રષ્ટિ ક્લિયર હોવી. હું સુખ તરફ જઈ રહ્યો છું. તડકામાં બેઠા હો, ડૉક્ટરે કીધું વિટામિન ડી મળશે, અને આમ તડકાની અંદર તમે બેઠેલા હો અને પસીનાથી રેત જેવો, દુનિયાને શું લાગે? હર્ષ કેટલો દુઃખી, હર્ષને તો હર્ષ, આનંદ આનંદ. હવે ભગવાનનો ધર્મ બરાબર સમજો. જો આ દુનિયાની અંદર જેટલા દુઃખો છે, જેટલા દુઃખો, આ બધા દુઃખો ભેગા કરો, અને ભેગા કર્યા પછી એને માત્ર 2 વિભાગમાં તમે વેચો. માત્ર 2 વિભાગ. બોલો, વેચી શકશો તમે? દુનિયાભરના તમામ દુઃખો એ તમારે ભેગા કરવાના. જો ભગવાને ધર્મની સ્થાપના કરી છે સુખી બનાવવા માટે, દુઃખી બનાવવા માટે. અને તમને બધાને આ ભગવાનનો ધર્મ દુઃખ કરનારો લાગે છે. ભગવાને પોતાના કેવલનાથમાં જોયું 2 જાતના દુઃખ છે. એક દુઃખ છે બીજાને જોવું, બીજું દુઃખ છે બીજાને વળગવું, બીજા પદાર્થને વળગવું. આના સિવાય કોઈ દુઃખ નથી. બોલો, આ આખી દુનિયાના તમામ દુઃખો ભેગા કરો અને એમાંથી કેટલા દુઃખ આવે? માત્ર 2 જ. બોલો, તમે દુઃખી કેમ? ખાવા નથી મળતું એટલે ના, બીજાને જોઈને દુઃખી થાવ. માની લો કે તમારી પાસે 5 લાખ છે અને તમારા ભાઈ પાસે 5 કરોડ છે. તમે દુઃખી થાવ કે સુખી થાવ? હા, પણ આમાં તમને ક્યાં તકલીફ પડી? તમને વાગ્યું નથી, બીજું કાંઈ થયું નથી, અને છતાં તમે જે દુઃખી થાવ છો એ બીજાને જોવાથી. નંબર 2, જે મળેલું હોય એને વળગવાથી. એ છટકે નહીં, એ જાય નહીં, એટલા માટે તમે દુઃખી જો. અને જરા કે જાય અથવા જવાના અણસાર આવે તો તમે દુઃખી થઈ જાઓ. બરાબર? હવે આ બંને પ્રકારના દુઃખને દૂર કરવા માટે પરમાત્માએ 2 પ્રકારના ધર્મની સ્થાપના કરી છે. એક શ્રાવક ધર્મ અને બીજો સાધુ ધર્મ. જો નંબર 1, બીજાના દુઃખ, બીજા લોકોને, બીજા પદાર્થોને જોવું. હવે તમે જ્યારે શ્રાવક ધર્મ સ્વીકારો ત્યારે હવે તમારે આવે તોય જોઈતું નથી, ઈચ્છા પરિમાણ કરી નાખ્યું. આવે તોય તમારે સંપત્તિ સમૃદ્ધિ કે કાંઈ જોઈતી નથી, તો પછી શા માટે માથાકૂટ કરવાનું? નથી જોઈતું, મન
મનમાં જ પડેલું તો તમને કોઈ દુઃખી બનાવી શકે? પુનિયા શ્રાવકને કોઈ દુઃખી બનાવી શકે? ભીમો કાંડલિયો એને કોઈ દુઃખી બનાવી શકે? હસમુખભાઈ રિક્ષાવાળો હસમુખભાઈ, એ માણસ રિક્ષા ચલાવે આમ હંમેશા શું તમે માનશો એ માણસ પાસે પુનિયો શ્રાવક, આજના જમાનાનો પુનિયો શ્રાવક કહેવાય, એની પાસે એક વખત એવી હાલત કે ઘરમાં એક રૂપિયો નહીં. હવે શાક ખરીદવાનું, તેલ ખરીદવાનું, ભાજી ખરીદવાનું, શું કરવું? ક્યાંય ભીખ માંગવાની, શું કરવું? આમ ઘરવાના ચિંતામાં, કુટુંબ ચિંતામાં શું કરવું? એને એક વાત યાદ આવી, કાંઈ નહીં, વાસુપૂજ્ય દાદા પાસે જાઓ. આ વાસુપૂજ્ય દાદા છે પ્રભાવશાળી, એટલે એઓના બધું છોડો અત્યારે ભગવાનની પૂજા. અને બે વસ્તુ પર શ્રદ્ધા, ભગવાનની પૂજા અને દાન. એટલે આમ સીધો ગયો દેરાસર, મહાથી ભગવાનની પૂજા કરી. ત્યારે નવલબેન બેઠેલા અને 10 જે પૂજા કરવા આવે ને એને 10 રૂપિયા આપવાના, એને 10 રૂપિયા મળે. અને પછી એ નેણસીભાઈના ઘરે ગયા, પછી કેશરબેન માનસી બેટીના ઘરે ગયા. કોઈ કહે અરે તું આવ્યો, લે 500 રૂપિયા, લે 400 રૂપિયા. એને થયું કે ચલો સારું, આજનો દિવસ અમારો નીકળ્યો. તે દિવસથી પરમાત્માની પૂજા ઉપર એટલી બધી એને શ્રદ્ધા બેસી ગઈ, બસ ખલાસ, મારે ભગવાનની પૂજા તો જોઈએ, મારે દાન તો મારે કરવાનો જ. હમણાં એ માણસ છે સાવ સામાન્ય છે, પણ રિક્ષા ચલાવે છે. કોઈને પણ એવું લાગે ને મફતમાં લઈ જાય, કોઈ ઓલા શું કહેવાય પ્રસૂતિવાળી કોઈ બહેન હોય ગમે તે કાસ્ટ, એને મફત નબળાને મફતમાં લઈ જાય. અને એને દર મહિને 10 તો આ ધોઈના એવા દાતા છે એને કહી જાય કે મારા તરફથી આટલા રૂપિયા વાપરજે, 1000 2000. અને પોતે પણ 10મો પોતે પોતાના તરફથી પણ આટલા રૂપિયા તો ખરા. હમણાં પર્યુષણમાં એણે લગભગ 90,000થી લાખનો અહીંયા તો લાભ લીધો. એનો છોકરો સોનગઢ ભણે છે, ત્યાં 2 ચડવાય નહીં, લગભગ લાખ કે 1.25 લાખનો લાભ લીધો. આ નાનકડો માણસ આજના કાળની અંદર જેને પુનિયો શ્રાવક કહી શકાય. એટલે એ માણસ કોઈ જ્યારે દુઃખી બને જ નહીં. દોષા પ્રયાંતુ નાશમ ભદ્ર સુખી ભવતુ લોક. શ્રી વાસુદેવ સ્વામી ભગવાન કી જય. અધ્યાત્મયોગી પરમ પૂજ્ય આચાર્ય શ્રી કલાપુરુષ સાહેબના ચરણમાં કોટી વંદન. મધુર ભાષી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદજી છે કલાપ્રભુ મહારાજ સાહેબના ચરણમાં કોટી વંદન. વર્તમાન કચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદજી છે કલાપ્રભુ મહારાજ સાહેબના ચરણમાં કોટી વંદન. પરમ સમતા મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદજી છે મુક્તિધર્મ શ્રી મહારાજ સાહેબના ચરણમાં કોટી વંદન. વિશાળ સમુદાય સાથે ચોમાસાની આરાધના કરાયેલા જ્ઞાનમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદજી છે મુક્તિ મુનિ મહારાજ સાહેબ કી જય. સાધુ ભગવાન તથા સાધી ભગવાનને વંદન. ભાઈઓ તથા બહેનો મારા પ્રણામ. માતા પર સ્વતમ મૂર્તિ પૂજક જૈની સંઘ આચાર્ય મહારાજ દર્શન પધારા છે, તે માટે આ ધોઈ વિશાળ મૂર્તિ પૂજક જૈન સંઘ આપનું ખૂબ અનુમોદના કરે છે. અને માતા પરમાં સંઘના ભાઈઓ અમારો આ ધોઈ મૂર્તિ પૂજક જૈન સંઘથી બહુમાન સ્વીકારો એવી નમ્ર વિનંતી છે. બોલો બિરાદર જોર સે, બોલો બિરાદર જોર સે. ચાલ પહેલા નારિયેલ દે. ગુરુ બિરાદર જોર સે જૈનમ જયતિ શાસનમ. ગુરુ બિરાદર જોર સે જૈનમ જયતિ શાસનમ. અનુમોદના વારંવાર અનુમોદના વારંવાર.
તરફથી 55 રૂપિયા સાધારણમાં હાથ ધોઈ વિશ્વાસ મૃત્યુ પૂજ્ય જૈન સંઘને અર્પણ કરે છે. ખૂબ ખૂબ અનુમોદના. મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારમ હારમ સર્વધર્માણામ બોલો જૈન શાસન. એમને લાભ બીજા દવા હોવો નથી છોકરા